હેલો યુટ્યુબ ફેમિલી, જય માતાજી. બધા કેમ છો ભાઈ? બધા મજામાં છું. તો આજે ભાઈ ફ્રીથી નવા વર્ગમાં તમારું બધું હાર્દિક સ્વાગત છે. તો ભાઈ જો અત્યારમાં ઠંડી વાય છે બહુ, અને કોટ પહેરી લીધો છે કેમ કે આપણે જવાનું છે રાજકોટ. જો અહીંયા ઠેલા ગાડી બધું કમ્પ્લીટ કરી નાખ્યું છે, તો જવાનું છે રાજકોટ. કેમ કે આજે આપણે વહેલા સર નીકળવાનું છે. કાયમ તો મોડું થઈ જાય છે, પણ આજે જવાનું છે વહેલું. કેમ કે ભાઈ વેપારીનો ફોન આવ્યો હતો કે ભાઈ વહેલા આવજો, વેક્સ નથી કંઈ ભઠીએ, એટલે જવાનું છે વહેલું. જો અત્યારમાં આપણે શિરામણ કરી દીધું છે, ચા અને રોટલી. તું શું કરશે? હા, તો જય માતાજી. બધાને રોટલી બનાવી નાખી છે અને તમે શીરા લીધું. હવે તમે નીકળો પછી મોડું થાય ને. હા, તો ચાલો ભાઈ, કન્ટ્રી વ્લોગમાં બનાવી રહેજો. ખાવા ખાધા એ રાજકોટ. તો ફેમિલી જો અત્યારમાં આવી ગયા છું ગામમાં. કેમ કે ભાઈ આ માણકી છે ને થોડુંક પેટ્રોલની ભૂખી થઈ ગઈ છે, તો પેટ્રોલ નખાવતા જઈ. અને જો આપણે મારા માઇક છે કંઈક મોબાઈલ ચાર્જિંગ મૂક્યા, માઇક છે પેટ્રોલ દીજે લીટર. તો ચાલો કન્ટ્રી વ્લોગમાં બનાવી દેજો ભાઈ. આજે પાછું મોડું થઈ જાય, 7:30 તો થઈ ગયા છે ને આપણે ગામમાં પૂકી ગયા છે. નકર કાયમ ભાઈ આપણે જઈએ છીએ 8 વાગે, આપણો ટાઈમ છે 8 વાગ્યાનો. તો હાલો ફેમિલી, જો આપણે રાજકોટ પૂકી ગયા છીએ. અને ભાઈ આપણા સેટઅપ બનાવી છે, સ્પેશિયલ ઓફિસ આપણા માટે જ બનાવી છે. જો આ માલ બધો કમ્પ્લીટ કરી નાખ્યો છે. આ મારા શેઠ હું કહો હો ટાઈમે વેક દેતા જાવ. હવે હા જો ટાઈમે વેક આવે ને પછી અમાર કાસ્ટિંગ ક્યારે દેવું? એ છે ભાઈ. હાલો હવે ટાઈમે આવવા દઈશું વ્યાપ. આ શેઠ અમારે જરીક ખારા છે, આ શેઠ અમારે આવે મીડિયમ છે. શું હાલે છે? મજામાં જો. મજા આવે ને? હા જો ઠંડી પડી એટલે ઓફિસમાં બેઠા હે. હા જો ભાઈ, ઠંડી પડે એટલે ઓફિસમાં બેસી ગયા છે ભાઈ. ભાઈ શેઠિયા માણી ક્યાં ઉપાધી છે? આપણું તો ને આપણે તો ખેતીમાં બીજીમાં બધી ટાગે જ ખાવાની હોય. અત્યારમાં જો 9 વાગ્યામાં ટપકો ખવાઈ દીધો. તો જો ફાઇનલ આપણે ઘરે આવી ગયા છીએ, પણ ઘરે આવ્યા ને કાં ભાઈ કોઈ છે નહીં. બધા ખેતરમાં આમ કામે વહી ગયા છે, અને હું એકલો વધ્યો છું આજે પાછો. હોન્ડા જો આપણે મૂકી દીધું છે. એ તો ગામમાંથી થોડોક નાસ્તો લાવ્યા છીએ ને, વેફર ને એવું લાવ્યા છીએ. તો પહેલાં થોડુંક ખાઈ લઈએ ને પછી આપણે ખેતરમાં જવાનું છે. આપણે આ હાલશે ભાઈ કેળાની મસ્ત. તો ચાલો પહેલાં વેફર ખાઈ લઈએ, પછી પાછા મળ્યું કન્ટ્રી વ્લોગમાં બનાવી રહીજો. અને ભાઈ આજે રાજકોટ ગયા ને ઠંડીએ મારી નાખ્યા. આજ વહેલો વી ગયો તો રાજકોટ, એટલે બહુ ઠંડી હતી. પૂરું કરી નાખ્યું આજ હાવ પાછું મારું. થાકી બહુ ગયું આજ પાછું, આટલો કોઈ દિવસ હું નથી થાક્યો ભાઈ. તો હાલો ફેમિલી, જો આપણે રાજકોટ જઈને વીએસી પાછા ઘરે. અને ભાઈ ઘરે આવીને પાછા બપોરે કરી લીધા. બપોરે કરીને ઘડીક આરામ કરી લીધો. આરામ કરીને પાછા ઉઠી ગયા છીએ. ઉઠીને પાછા ઘડીક કામે બેસી ગયા. કામે બેસીને પાછા 3 વાગે ઊભા થઈ ગયા છીએ. કેમ કે આપણે રીતિ રિવાજ પ્રમાણે આપણે કાયમનો ભાઈ ચાનો ટાઈમ છે, એટલે ચા તો ચૂકાય જ નહીં. ચા પાછળ તો આપણું જીવન છે, એવું છે બધું. ચા વિના ભાઈ મજા ન આવે. તો ચાલો ચા પીવાનો છે. ચા મારા મમ્મી બનાવે છે ઓલરેડી. ચા પીને પાસે મળવી પાછા. તો કન્ટ્રી વ્લોગમાં બનાવી રહેજો. આ શું લાવ્યું તું? હા આ શું? કોના હાટું લાવ્યું? હા તાર મમ્મી ભૂખી છે? તો એમ ન પૂછાવી જો. એ શું છે? જામફળ. આ જામફળ છે, અને અહીંયા સફરજન છે. તમારા હાટું કાંઈ નહીં. હે તમારા હાટું કાંઈ નહીં. મારે કેવું ખાવું નથી. આપણે તો શું હોય, વેફર હોય ને એવું હોય ને નાસ્તો, તો મજા આવે. હા હમણાં ખૂટી રહી છે. જો ભાઈ અમારે સફરજન તો કેટલાય છે, અમારે જીએનસી મીડિયમ કે છે, અને જામફળ ખૂટી રહી છે એમ કે છે. કા મારે બે જ છે એટલે ખૂટી જ રહે ને. બે જ છે? તઈ કાલે લાયા કા? હા, કાલ બોરના ઓલે ગયા તા ને, હા તે લેતા આયા સીવી. જો સફરજન લાવ્યા અને જામફળ લાવ્યા, બે લાવ્યા. તમને શું ભાવે છે? આપણને તો ભાઈ આવું ન ભાવે. આપણને તો વેફર ને એવું જ ભાવે, બીજું કોઈ વસ્તુ એવું ન ભાવે. તને શું ભાવે? આપણને સફરજન ભાવે, એવું છે. આ તે ખાઈ લે. તો જો ભાઈ આ નળ આજ આવી ગયા લાગે છે, પહેલી વાર આવ્યા છે. નકર તો કોઈ દિવસ આવતા નથી. કેમ કે ભાઈ અત્યારે પાણીનો એટલો વધારો છે ને, એટલે નર્મદાના ટાંકામાં પાણી આવવા દે છે. ને ભાઈ અડધી કલાકથી ચાલુ છે આ પાણી. તમે જો ઉનાળો આવશે ને, ઉનાળો એટલે તો ભાઈ મહિનોથી ટાંકો હોત ખાલી પડ્યો રહે. ત્યારે નથી આવવા દેતા, અત્યારે પાછું પાણી આવવા દે છે. એટલે આવું બધું છે ભાઈ પોઝિશન અમારા ગામડામાં આવું હોય. હાલો જો ફેમિલી, આપણે લાઇટ વહી ગઈ છે અને હવે કામેથી ઊભા થઈ ગયા છે. લાઇટ વહી ગઈ એટલે તો ઊભું થઈ જવું પડે. તો આપણે લસણ તો વાવી દીધું છે, તો આટો મારવા જવું છે. ખડ લગભગ થોડું થોડું થઈ ગયું છે ને, તો નીંદવા ઘડીક વ્યા જાય એવું આમ લાગે છે કે નીંદાઈ જાય ને તો સારું થઈ જાય. નહણ અમારે મોટું મોટું થઈ જાય, આવડું તો થઈ ગયું છે, એટલે મોટું સારું થઈ જાય ને એટલે કીધું નીંદી આવી પેલા. હવે ધીમા ધીમા આવડું ખડ થઈ ગયું. જો આવડું કેવડું આવડું લસણમાં ખડ થઈ ગયું. તારે એકલી નીંદવાનું છે. એ એવડું મોટું નથી થયું. ધીરે રહી અહીંયા, અને તું એકલી જા નીંદવા. ભાઈ એવડું મોટું નથી થયું, કટું હું લેવા બોલો હો. તું જોવા ગઈ હો? હા હમણાં આવડું થયું છે. આ બસ એમ ગયો ને, તો આવડું હમણાં ક્યાં થઈ ગયું છે. એટલે નાનું હશે તો નહાણી આવડું થયું છે, એટલે એમ કે છે ખડ નહીં નસલ ને એવું. નળ આવ્યા છે ઘીરે, બધા નાઈ નાખો ફટોફટ. આમાં જૈન હોય તો નાઈ નાખો બધા.
ઘરે નળાયા છે જિંદગીમાં પહેલી વાર નળ કોઈ નળ જ નથી આવતા નથી આવતા કોઈ આ મરી જાય હરજુ કરી કરી કોઈ નથી આવતા આજ પહેલી વાર નળ આયા એ હાચી વાત તમે ના એ મીઠા પાણીના તમે ના નાખો તે મને તો આવા પાણી ના આવડ નહીં કોઈ જિંદગીમાં હું તો વરસાદનું પાણી હોય ને એમ જ ના આવા પાણી નો ના કોઈ હાલો જો ફેમિલી આપણે નીંદવા જવું છે તો કાયો કા નીંદવા આપણે ક્યારામ બીયા જઈએ હાલો જો લાઈટ વહી ગઈ હે ને તે નહન નીંદવા સોટાડી દીધા કે ખડ બહુ થઈ ગયું હે ને તે કીધું નીંદી નાખી કે જો તેમ કહેતા હતા કેવડું કેવડું ખડ છે આવડું છે જો અરે અહીંયા નહીં જો આ જો કેવડું મોટું છે ખડ તમે તમને આવડું મોટું કહેતા હતા આવડું ખડ છે ક્યાં એવડું છે આમાં નહન આવડું એટલે મારે ભૂલાઈ ગયું લસણ ભાઈ અમારે આવડું થઈ ગયું છે પછી મોટું વધારે થઈ ગયું છે ખડ માપે છે નાનું છે હા ખડ બહુ થઈ ગયું સો પણ સારું હાલ તું મને ફટોફટ લીંદવા અને તમે નથી નીંદાતા ભાઈ મારે લીંદાવાનું જ છે તો કેમ કેવો તું નીંદવા માંડ્યા જો આ છોકરા એની લીંદવાની ઝડપ જો તમે લીંદે ફટોફટ ખડ તો મને દેખાતું નથી આમાં કઈ એ જા આમ ઉપડે જો હા ઉપડ્યું ને હવે ઉપડ્યું લે બે આઈ નીંદાય બે આવી છે હા તો હાલો ભાઈ કંટ્રોલ વ્લોગમાં બનાવી રહેજો ખડક લાઈટ વહી ગઈ છે ને તો ખડ લીંદી નાખ્યું ગાયો ગા નીંદવા આવી ગયા જો ભાઈ આ છોકરા અમારે બે લીંદવા આવી ગયા છે સફરજન ને જામ તરફ નિયન આ જો ભાઈ અમારે નિયન હોય આવી ગયા છે કા નિયન તો જો ભાઈ 5 વાગી ગયા છે અને બધા ભણતરી આવી ગયા છે બબુબેન ને અમારા જયંતિ બેન ને કુસુમબેન ત્રણેય આવી ગયા છે આજે હાલીને આવ્યા છે અને કાંઈ મૂકવા આવે છે ને તો એમાં બી આવે છે આજે પાછા એ હાલીને બધા આવ્યા છે અને ભાઈ મારે જવું છે મારા કાકાના ઓલે કેમ કે ભાઈ રીલ શૂટ કરવાની છે ને એટલે ધાબા ઉપર જવું છે મારે બીજું કાંઈ છે નહીં તો રીલ આપણે યુટ્યુબમાં આવી જાય તો સર્ચ કરીને જોઈ લેજો ફટોફટ તો હાલો ફેમિલી જો અત્યારે વાગી ગયા છે 7 વાગી ગયા છે અને ભાઈ મારા રોહિતભાઈને જવાનું છે દૂધની ડેરીએ મની લેવા જવાનું છે હા ભાઈ હવ પૈસા લઈ આવી વાપરવા હા દૂધનો પગાર લેવા જવાનું તો ચાલો કન્ટિન્યુ વ્લોગમાં બની રહેજો ફટોફટ જવાનું છે ભાઈ અમારે અહીં બાજુનું ગામ છે અહીંયા જવાનું છે મૈદે જવાનું છે તો જો ભાઈ આપણે દૂધનો પગાર લઈને પાછા ઘરે આવી ગયા છીએ ઘરે આવીને પાછું જમી લીધું છે અને જમી લઈને પાછા આપણે જો કામ બેવાની તૈયારી કરતા ને કે અમારે જીએનસી બેન જો કાંક આલ્બમ લઈને બેઠા કા કોનો આલ્બમ છે હે તાર મમ્મી એનો છે કોનો છે પપ્પાનો એમ કહેવાય શું કહેવાય હે કે તો એને પૂછો છે કોનો છે કોનો છે એવું છે બેના જૂના ફોટા હોતા હા જીએનસી ને મૂક્યા ને એટલે કે છે મારો આલ્બમ છે એમ બાકી આલ્બમ તો અમારો છે કા સાનલાનો છે શેનો હે સાનલાનો આલ્બમ એવું છે હા તો હાલો ભાઈ આજનો વ્લોગ આપણે અહીં પૂરો કરવાનો છે અને ભાઈ ઘડીક પાછું કામે બેસી જવાનું છે તો મળશું કલાક નવા વ્લોગમાં અમારો આજનો વ્લોગ તમને કેવો લાગે કેવો લાગે ખાસ કોમેન્ટ કરી દેજો મળશું કાલે બાય બાય લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું લે ભૂલતા જાન યાદ આવી ગયું લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો તો ચાલો બાય બાય સબસ્ક્રાઇબ કરી નાખજો ભૂલી જતા નહીં ઠીક મારો